આખી જિંદગી એમણે કૃષ્ણ ભગવાનની ભક્તિ જ કરી. શું? અને કોઈનો આશરો સહારો ના રાખ્યો જીવનમાં. આકાશ વૃત્તિથી રહ્યા, મતલબ એ રીતે રહ્યા કે બસ જે ગણો એ સંસારમાં કૃષ્ણ સિવાય મારું કોઈ નહીં. અને એક જ વિશ્વાસથી એ કોઈ જો ના પૈસા માગે, ના ખાવાનું માગે, ના કશી જ વસ્તુ માગે, બસ એનો વિશ્વાસ કે મારા ભગવાન છે તો મારું પૂરું કરશે, એને ઈચ્છા હશે તો. મારા કોઈની જોડે હાથ લોબો કરવો નહીં. તો ભગવાન શું કરે? કંઈક ને કંઈક કોકના મગજમાં વસી એ સંત મહાત્મા હતા એના સુધી પહોંચાડે. કોકને કોઈ સજ્જન વ્યક્તિ હોય તમારા જેવા ભક્તો, એના મગજમાં વસી જાય કે લાવો પેલા મહારાજને હું ભોજન કરાય આવું. કદાચ ભૂખ્યા હશે તે સામેથી જાય, પેલો મહારાજ ભોજન લઈ લો, સ્વીકાર કરો. તે મહારાજ એવું ના જુઓ કે આ વ્યક્તિ આવ્યો, એ તો તરત એમ કે મારા ઠાકુરજીએ મોકલાયો પ્રસાદ, એમ કરી પ્રણામ કરી સ્વીકારી લે. એ રીતે આખી જિંદગી એમણે છે ને કોઈનો સહારો લીધા વગર, કોઈની જોડે હાથ લોબો કર્યા વગર આખું જીવન જીવ્યું. શરીર તંદુરસ્ત હતું, બધું સારું હતું, પણ છેલ્લે વૃદ્ધાવસ્થા આવે તારે બધાનું શરીર નબળું પડે છે. અને પ્રારબ્ધ અનુસાર, પૂર્વ જન્મના પ્રારબ્ધ અનુસાર જીવનમાં કંઈક ના કંઈક અલગ અલગ જાતના બધાના રોગય થાય છે. કોઈને ડાયાબિટીસ, કોઈને બીપીની તકલીફ, કોઈને લકવા થઈ જાય, કોઈને કેન્સર થઈ જાય, થાય છે ને બધું. કોઈને આંખે ઓછું દેખાતું થઈ જાય. મતલબ વૃદ્ધા અવસ્થામાં બધી પીડાઓ થતી હોય.